બિરાવી ગયો હા પછી નિરાતે બધા દર્શન કરજો ફોટા પાડજો અત્યારે રાસ પડી લઈ લે હા તો રાસ આવી ગોળી આવી નંદલાય પાસે આવી ગોળીને આવી નંદલાય પાસે આવી ગોળીને આવી નંદલાય પાસે આવી ગોળીને આવી નંદલાય અમરુદા
मुकुट शिर सवरे नमे घड़रो पट फरर घरर बदबू घट रंग बर सोदेशा मेरे दिल रंग बर सोदेशा ताम्र मेरे दिल रंग बर सोदेशा में हे आज आनंद उत्सव यति आने उड़े अबील गुलाल मागे ढोलने शरणायु जुओ शरणायु जुओ हे अज मेरे जानो छे महाल रूड़ो समयो 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 प्रीति तमारो समयो समयो
તમારો સમયો 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 શ્રીજી તમારો સમયો સમયો કાશી ધામે શ્રીજી તમારો સમયો કાશી ધામે શ્રીજી તમારો સમયો 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 અને આશ્રિત જન્મા છે આનંદ હો હે હરિભક્તો નાચતા હરખથી અને આશ્રિત જન્મા છે આનંદ હો આજની ઘડી તે રળિયામણી આજની ઘડી તે રળિયામણી એ ગુંજે ક્યાં પણ વાત છે એ ગુંજે કાશી ધામે શ્રીજી તમારો સમયો કાશી ધામે શ્રીજી તમારો સમયો 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 હરી ગરી મેં બસે કૈના हरि घर में बसे कन्या एक किनारा डूबेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हरि घर में बसे कन्या डूबेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा પ્રભુ જય
अर्जुनेन रणेषुवे प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमोहि समगो द्विज मुनिषा पन्द्रुतां प्राप्ता दृशिं स्तात तथोद्धवम् ततो वीतासुरेभ्योऽहं स्वधर्मं स्थापयन् स्वधर्मं स्थापयन् स्वधर्मं स्थापयन् ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन महलों में पनी बन के जोगन चली 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 मीरा रानी दीवानी कहाने लगी मीरा रानी दीवानी कहाने लगी वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन जय श्री कृष्ण क्या बात कोई रोके नहीं कोई टोके नहीं कोई रोके नहीं कोई टोके नहीं मीरा गोविंद गोपाल गाने लगी मीरा गोविंद गोपाल गाने लगी कोई रोके नहीं कोई टोके नहीं कोई रोके नहीं कोई टोके नहीं मीरा गोविंद गोपाल गाने लगी मेरा गोविंद गोपाल गाने लगी वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन वो तो गली गली हरि गुण गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन તો પ્રભુ મારા તમારા હૃદયમાં આવિર્ભાવ પામે છે તો એ મેવાડનો ત્યાગ કરી દ્વારકાધીશને બહુ આલા
એને જન્મથી પતિ માની લીધા હતા. જે કાંઈ રમા રંજન પ્રેમ ભક્તિ ધર્મ જ્ઞાન એ સર્વસ્વ ભગવાન દ્વારિકામાં નિવાસ કરતા દ્વારિકાધીશના ચરણોમાં મન કર્મ વચનથી એ સમર્પિત હતા. તો મેવાડનો ત્યાગ કરી દ્વારકાધીશના મંદિરે આવે છે. દ્વારકાધીશના મંદિરે આવી દ્વાર બંધ કરી દે છે અને એનું ભજન બહુ સરસ ગાતા આવડતા. આપણને કોઈને નથી આવડતું એવું ભજન ગાતા એને આવડતું. ભગવાન એનું દાન હતું, દાન હતું. તો એ ભગવાન દ્વારિકાધીશ એના ચરણોમાં પુષ્પથી પૂજા કરે છે, ચંદનની અર્ચા કરે છે, વસ્ત્રોની ધરાવે છે. ભગવાનને ભોગ ધરે છે. દ્વારકાધીશ મીરાએ ધરેલો ભોગ એને પ્રભુ જમવા માંડ્યા. ત્યારે મીરાએ કીધું, હે દ્વારકાધીશ, તમારો સંગ છોડીને મારે હવે મેવાડ જવું નથી. હે પ્રભુ, હે દીન દયાળુ, હે મારા પ્રાણ, મારે તો તમારા શરીરમાં લીન થાવું છે. ત્યારે ભગવાન દ્વારકાધીશે સદેહ મીરાને પોતાના શરીરમાં લીન કરી દીધા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, તતારજ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મા લક્ષ્મી ક્રીડા અભૂતન રૂપ. મહોત્સવ ઉજવાઈ ગયો તો બાબા મૈયા બલરામ બાળ પ્રભુને કહે છે કે હે પ્રભુ, તમે અહીં રજમાં પધાર્યા એટલે આખું આ ગોકુળ એ લક્ષ્મીને રમવાનો બગીચો બની ગયો છે. આગળ પૂર્વ કથા પ્રસંગમાં ચંડિકા યોગ માયા એનો કંસ સંહાર કરવા માટે તૈયાર થાય છે, પણ એ ચંડિકા એના હાથમાંથી છટકીને એના માથામાં ટાપલી મારીને એમ કહે છે કે હે કંસ, એક દિવસ જ્યારે વસુદેવ દેવકીનો પ્રણય થયો અને તે દિવસે આકાશવાણી તને કહ્યું હતું કે આ દેવકી માનો 8મો દીકરો તારો સંહાર કરશે. અને આજે ફરીવાર હે કંસ, યોગ માયા કહે છે કે તને મારનારો આ પૃથ્વીના પેટાળ ઉપર જન્મી ચૂક્યો છે. તો હે પરીક્ષિત, ભગવાનનો જન્મ થયો છે તો સૌથી પહેલા પૂતના આવી છે, એને ભગવાને દિવ્ય ગતિને મુક્તિ આપી છે. તૃણાવ્રત શકટ નામના દૈત્ય આવ્યા છે, એનો પણ ભગવાન કૃષ્ણએ ભગવાન દ્વારકાધીશે ઉદ્ધાર કર્યો છે. એક દિવસ બલરામજી મૈયાને કહે છે કે માં, આ લાલાએ માઠી ખાધી છે. પ્રભુ કહે છે ના, મેં માઠી નથી ખાધી. અરે મૈયા કહે છે કે ના બેટા, ખોટું ન બોલાય, આપણે તો ભગવાનના દીકરા કહેવાય છે. ત્યારે
માને મોહિત કરવા અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ પોતાનું મુખ ખોલે છે. આખું બ્રહ્માંડ એ ભગવાને પોતાના મુખમાં પોતાની માને હજી તો જન્મા જ છે ત્યાં એને દેખાડ્યું છે. એક દિવસ ગુરુદેવ મથુરાથી ગોકુલમાં ગર્ગાચાર્ય એ વ્રજમાં આવ્યા છે. બાબાને ત્યાં પધાર્યા છે. બાબાનો પરિવાર બહુ મુમુક્ષુ છે, જેમ કે દાદા ખાચરનો પરિવાર બહુ દિવ્ય હતો. તો ગર્ગાચાર્ય એની પૂજા કરે છે, સન્માન કરે છે. ગર્ગાચાર્ય બલરામ અને ભગવાન કૃષ્ણના નામકરણ વિધિ સંસ્કાર કરે છે. ઘોડિયાથી આરંભીને ઘોડ સુધી આ જીવને સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાનું જીવન પશુ જેવું છે, કારણ કે એનો કોઈ મતલબ નથી. દુર્લભો માનુષો દેહો દેહનામ શરણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. તમારામાં ભગવાનના સંસ્કાર છે એટલે તમે આવ્યા છો. નકર આ બધું નો ગમે. શું કામ? કે પહાડ ઉપર પાણી ચડાવવું હોય તો ઈ પાણી ચડે નહીં, બહુ અઘરું છે. પણ એ પહાડ ઉપરથી પાણી ધારા ઘડો રેડો તો તરત નીચે આવી જાય. એક દિવસ મૈયાએ ભગવાનને બાંધ્યા છે દોરડાથી. તો બે ગુયકો યમલાર્જુન ના વૃક્ષો હતા, નળકુબર અને મણિગ્રીવ. એનું ભગવાન કૃષ્ણએ બીચમાંથી પોતાના બંધનથી, હે પરીક્ષિત, પ્રભુ કેટલા દયાળુ છે. એને નળકુબર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો છે. યમુના નદીને કિનારે ધેનુને ચરાવતા ભગવાન ત્યાં વત્સાસુર અને બકાસુર બે દૈત્યો આવ્યા છે. પરીક્ષિત, એનો ભગવાન કૃષ્ણએ ઉદ્ધાર કર્યો છે. અગાસુરનું દૈત્ય અજગરનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીના પેટાળને રોક્યું છે. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે. બ્રહ્માએ ભગવાન સ્તુતિ કરી છે. પ્રભુએ અગાસુરનો મોક્ષ કર્યો છે. તો એક દિવસ યમુના નદીના ધરામાં, હે પરીક્ષિત, સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, યમુના નદીના ધરામાં જબરજસ્ત કદમનું વૃક્ષ છે. એ વૃક્ષ ઉપર ભગવાન બાળકૃષ્ણ એટલે કે લાલો ચડે છે. એ કદમના વૃક્ષ ઉપર ચડીને પાણીનો જે ધરો હતો એમાં ભગવાન પોતાના શરીરને ઘા કરે છે. બહુ તો ધર વૃક્ષ હતું, પણ પરીક્ષિત ધરામાં ભગવાનનો આવિર્ભાવ થતા ધરાના નીચે રહેલો કાળીય નાગ, બહુ દિવ્ય કથા છે. મૂર્તિમાન સહસ્ત્ર જેની ફેણા છે,
અગણિત જેની પત્નીઓ છે એવું કાલિયનાગ ધરાથી બહાર આવ્યો છે, ઉપર આવ્યો અને ભગવાનના ચરણોનો દંશ દેવા માંડ્યો. તો ભગવાન કૃષ્ણ હાથમાં બંસી લઈ શસ્ત્ર ફેણાઓ ઉપર એ યમુના નદીના ધરામાં કાલિય નાગ એનું દમન કરવા માટે, કારણ કે ઈ જળ એને ઝેરને થી દૂષિત કર્યું, કોઈ પણ ઈ પાણી પી ન શકે. તો ભગવાનનો સંકલ્પ હતો કે દુષ્ટને દંડ આપી અને આ ધરાને અમૃત જેવું પાણી બનાવી દઉં. તો ભગવાન એ શસ્ત્ર ભેણા ઉપર નૃત્ય કરી રહ્યા છે, ત્યારે નાગ પત્નીઓ આવીને, હે પરીક્ષિત, બહુ દિવ્ય કથા છે. કાલિય નાગની કથા સાંભળે અને કોઈ દિવસ પછી સર્પનો દંશ ન થાય, કાળ એની પાસે ન આવે. તો શસ્ત્ર ફેણા ઉપર ભગવાન કૃષ્ણ બંસીથી નૃત્ય કરી રહ્યા છે અને એ ત્રાસ પામે છે કાલિય નાગ. ત્યારે એની પત્નીઓ ભગવાનની સ્તુતિ કરે છે કે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાડી જાને બાળા, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા બેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે શીદ આવ્યો. હે જળ કમળ છાડી જાને બાળા. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હું હાર્યો. હે જળ કમળ છાડી જાને બાળા. રંગે રૂડો રૂપે પૂરો, દિસંત કોડીલો કોડામણો. તારી માતાએ જેટલા જન્મ્યા તેમાં તું અળખામણો. હે જળ કમળ છાડી જાને બાળા, મારી માતાએ બેઉ જન્મ્યા તેમાં તું નટવર નાનલો. જગાડે તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હે જળ કમળ છાડી જાને બાળા. લાખ સવાનો મારો હારે આપું, આપું તુજને દોર્યો. એટલું મારા
ગાઉં તુજને ચોરિયો હે જળ કમળ છાંડી જાને બાળા શું કરું નાગણ હાર તારો શું કરું તારી દોરિયો શાન કાજે નાગણ તારી કરાવી ઘરે માં ચોરિયો હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી જાને બાળા હે જળ કમળ છાંડી જાને બાળા. એક દિવસ હે ગુરુદેવ, લાલો છે એની સાથે અમારો પ્રણય થાય એવું અમને વ્રત આપો ને ઉપાય બતાવો. ગર્ગાચાર્ય સાંડિલ ગુરુદેવ કહે છે કે કાર્તિક મહિનામાં એક દિવ્ય વ્રત આવે છે, મોળાકાતનું વ્રત કરો એટલે વૃતની સમાપ્તિમાં તો એક દિવસ ભગવાન કૃષ્ણ ને શ્રીદામ વિચરણ કરતા વિહાર કરતા યમુના નદીની કિનારે આવ્યા છે. તો પરીક્ષિત એ શ્રીદામ અને ભગવાન બાળકૃષ્ણ લાલો એ ત્યાં કિનારે રહેલા વસ્ત્રો એનું એક પોટલું બાંધી કદમના વૃક્ષ ઉપર ચડી જાય છે. એ નાની નાની બાલિકાઓ યમુના નદીના પાણીમાં સ્નાન કરે છે. ત્યારે ભગવાન એને બહુ સરસ કહે છે કે હે કુમારિકાઓ, તમે આ મોળાકાતનું વ્રત કોને રાજી કરવા માટે કર્યું એ મને કહો. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, ગંગા નદીની કિનારે साक्षात जिस देश में गंगा बहती है उस देश का नाम भारत. जहां બધા તીર્થો સ્નાન કરવા માટે આવે છે, તો યમુના નદીને કિનારે એ વૃક્ષો એ કુમારિકાઓ ભગવાનને કહે છે કે અમે તો તમને રાજી કરવા માટે મોળાકાતનું વ્રત કર્યું છે. બહુ નિર્દોષ, કેવો લાલામાં એને દિવ્ય ભાવ છે. પણ એ આ જન્મનો નથી, તો કર્મભીર બ્રાહ્મ્યમાણાનામ યત્ર કાપ્યેશ્વરે ચયા મંગલાચરિતય દાનૈ રત્વિનઃ કૃષ્ણમીશ્વરે. એક દિવસ કંસે અક્રૂરને બોલાવીને કીધું છે કે તમે જાઓ અને ગોકુળથી બલરામ કૃષ્ણ બાબા ગ્વાલવાલ મિત્રો એને મથુરા લાવો, મારે ધનુષ યજ્ઞ કરવું, મલકુસ્તી એમને આપણે દેખાડવી છે. સૂત પુરાણે બોલે કે શુનકાદિ મહર્ષિઓ એ રાજાની આજ્ઞાથી અક્રૂરજી રથ લઈ પ્રભુને તેડવા માટે આવે છે બાબાના ઘરે. મોટો સમયો બોલતા હતા સ્વામિનારાયણનો સમય, મોટો સમયો ગોઠવાઈ ગયો. કારણ કે અક્રૂરજી બહુ મહાન ભગવાનનો ભક્ત હતો, પોતે બાળ બ્રહ્મચારી હતા, ભગવાનની સેવા કરવા માટે એને પ્રણય નહોતો.
તો નિષ્કપટ હૃદય વાળા અક્રૂર છે. જ્યારે બાબાના ઘરે પધાર્યા છે બાબાએ એનું સન્માન કર્યું. પરીક્ષિત ભગવાન લાલો ગૌશાળામાં ગાયો એને ચરાવીને બાંધે છે. બળરામે આવીને સમાચાર આપ્યા કે આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા છે અને બા તમને ભોજન માટે એ બોલાવે છે, તો ચાલો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહુ લાલો બહુ સરસ કહે છે કે આજથી મથુરાના કારાવાસમાં મારો જ્યારે જન્મ થયો તે દિવસે માં રડી રહી હતી. વસુદેવજી રડતા મને ટોપલામાં પધરાવીને જતા હતા, ત્યારે મને કહેતા હતા કે તું અમારી પરિચર્યા સેવા કરવા માટે ક્યારે આવીશ. ત્યારે મેં એને વચન આપ્યું હતું બાબાને કે વસુદેવ દેવકીને કે જ્યારે હું 11 વર્ષ ને 52 દિવસનો થાશ. નંદે લાલા ને માતા યશોદાજી સાંભરે, યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપના વાસણ મજાના. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે. છપ્પન ભોગ થાળ ના ભરેલા, છપ્પન ભોગ થાળ ના ભરેલા. છપ્પન ભોગ થાળ ના ભરેલા. છપ્પન ભોગ થાળ ના ભરેલા. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને પેલું કહેજો ધામજી, રાધાજીને પેલું કહેજો દેવજી. મા યશોદાને પેલું કહેજો ધામજી. યશોદાને પેલું કહેજો દેવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. હરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બધી સામગ્રી શા માટે ભેગી કરો છો? ત્યારે નંદ બાબા લાલાને કહે છે, દર વર્ષે આસો મહિનો આવે એટલે આપણે
વ્રજમાં ગોકુલમાં ઇન્દ્રને રાજી કરવા માટે યજ્ઞ કરીએ છીએ અને બધા દેવતાઓ બ્રાહ્મણો એનું પૂજન કરીએ છીએ. બ્રાહ્મણ દેવો ભવ. ડોંગરેજી મહારાજ બ્રાહ્મણોનો બહુ મહિમા કહે છે. પોતે પણ બ્રાહ્મણ હતા અને અમારા સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ છે. એનો બહુ અત્યારે તો 1000 જેટલો એનો પરિવાર હશે, કારણ કે વર્ષો ગયા 2-5 હજાર હશે, એટલું તોય ઓછું પડે, એટલો પરિવાર હોય ને ભાઈ. કારણ કે એ વખતે જ તેનો પરિવાર કેટલો 50 માણસનો સ્ટાફ એનો ત્યારે હતો. ઘનશ્યામ મહારાજ હતા ત્યારે હો, તો વર્ષો ગયા. તો એ નંદ બાબા કહે છે કે આપણે ઇન્દ્રને રાજી કરવા માટે અને બ્રાહ્મણોને રાજી કરવા માટે યજ્ઞ આસો મહિનામાં કરીએ છીએ. ત્યારે લાલો કહે છે કે ભલે બધું કરો, પણ બોલા મથુરાવાળા કાંઈ યજ્ઞ કરતા નથી, તો ઓહોના મજા કરે છે. અને આપણે તો વ્રજમાં યજ્ઞ તમે કરો દર વર્ષે, પણ કોઈ ફાયદો તો દેખાતો નથી. તો કે વરસાદ બહુ થાય, યજ્ઞ કરીએ એટલે ધન ધાન્ય પાકે. તો કે મથુરાવાળા યજ્ઞ તો કરતા નથી, તોય વરસાદ તો બહુ ત્યાં પડે છે. અરે પ્રભુ કહે છે, લાલો કહે છે કે બાબા આ વખતે યજ્ઞ કરો અને સ્વર્ગનો રાજા આવે, મારે એની મુલાકાત કરવી છે. ત્યારે બાબા કહે છે કે લાલા એ તો ન આવે. તો પછી લાલો કે આપણે એવું કાંઈ ખર્ચો કરવો નથી, આપણે કામ કરીએ, દિનભર ધેનુને ચલાવીએ છીએ અને અમને તૃષા લાગે, તાપ લાગે, ત્યારે અમે ગોવર્ધન પહાડની તળેટીમાં અમે જઈએ છીએ અને ગોવર્ધન અમને પાણી ખાવાનું બધું જ આપે છે. એટલે ચાલો આપણે ગોવર્ધનની પૂજા કરવી છે. લાલાની આજ્ઞાથી આખો વ્રજ સાથ હે પરીક્ષિત ગોવર્ધનની તળેટીમાં આવ્યો છે. બધાય ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે તમે પાણી લાવો, સૌથી પહેલા પ્રભુને અભિષેક કરવો છે. અભિષેક પૂરો થયો, ભગવાન કૃષ્ણ કહે છે ભગવાનને ભોગ ધરાવો છે. ત્યારે નિર્દોષ હે પરીક્ષિત ગ્વાલ બાલ મિત્રો કહે છે કે પ્રભુ અમે હમણાં મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહી જાવહી કહીને તિની ગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. અમે ધ્યાન કર્યું, ધ્યેયો નારાયણો વાસુદેવ, અમે ભગવાન નારાયણનું ધ્યાન કર્યું. તો હે લાલા એણે અમને એવું કીધું કે તમે ભોગ ધરાવો, એ પહેલાં મારું પૂજન કરો. પણ લાલો કહે છે કે બાબા, બાળકો કહે છે કે લાલા એમાં એનું મોઢું તો કાંઈ દેખાતું નથી, અમારે પૂજા કોની કરવી અને તું કોને ભોગ ધરાવીશ? તો પરીક્ષિત નિર્દોષ બાળકોની શ્રદ્ધાને પોષણને માટે ભગવાન બીજા સ્વરૂપે ગોવર્ધનની શિખર ઉપર ભગવાન પ્રગટ થયા છે. લાલો ત્યાં એક સ્વરૂપે બિરાજમાન થઈને કહે છે કે મિત્રો લાલા બધા આવો પૂજા કરો. ચંદનની અર્ચા કરે છે, પુષ્પની માળાઓ પહેરાવે છે. પછી ભગવાનને લાલા કંઈક ને કંઈક બોલો ભોગ ધરાવે છે. અને એ ટોપલામાં ધરે. આપણે નાના નાના વાટકામાં નહીં, મોટા મોટા ટોપલા, પૂરીનો ટોપલો, મેસૂબનો ટોપલો, શ્રીખંડનો ટોપલો, ભાતનો ટોપલો, ઘારીનો મોટો ટોપલો, એટલા બધા એક પછી એક ટોપલા.
આમાં લખ્યું છે એટલે કહું છું કે ટોપલાનો ભોગ દ્વારકાધીશ એટલે કે ગોવર્ધન પહાડને કરાયો છે. પછી બધા ભગવાન કે માનસી કરો એમ, તો બધા માનસી કરવા બેઠા, તો બધાએ શ્રીખંડ ધરાયું માનસીમાં, મેસૂબ ને પેલું શાક, કેટલી પ્રકારના 32 ભાતના ભોજન, 33 ભાતના શાક, 8 ભાતના અથાણા, ચલુ કરીને પાણી પીવો મહારાજ. તો બધું ભગવાનને ભોગ ધરાવે છે અને માનસી પૂજા કરે છે. અને સ્વયં સાક્ષાત બાળકોના માનસી પૂજાથી અર્પણ કરેલો ભોગ એને દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન્યો વાર્યા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન્યો વાર્યા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. તમે સતતત્વોને તાર્યા, તમે અસુર ગણો સહાર્યા. તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ઉરે અંતરમાં પથરાયા. તમે સતતત્વોને તાર્યા, તમે અસુર ગણો સહાર્યા. તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ઉરે અંતરમાં પથરાયા. તમે રથને હાક્યો, તમે ઝેરને પીધું. તમે રથને હાક્યો, ઝેરને પીધું. ના થયા બહુ બળવાળા. દ્વારિકા વાળા,